છે એ 32 નંબર અથવા 22 નંબર મગફળીની અંદર વાપરવાની છે. એટલે સૌથી પહેલી જે કહેવાય ને શરત કે આપણે બધાએ એક હરખી મગફળી કરવાની છે. કાં 32 નંબર કરો કાં 22 નંબર કરો, આ બેમાંથી એક. ઘણા 5 નંબર ને 9 નંબર 39 નંબર ને એમ ના કરતા, બરાબર. એટલે બધા આ બે વેરાયટીમાંથી કરશે. સૌથી પહેલી વસ્તુ એ છે સાહેબ, આ જે કીટ વાપરશું ને હા, એ આમાં જ વાપરશું એમ. એટલે આ જે કહેવાય ને, તમારે જો મગફળી કરતા હોય બીજી એનો વાંધો નથી. આપણે ફક્ત 2.5 વીઘા માટેની આ કીટ છે, નિદર્શન 1 એકર વિસ્તાર માટેની. હવે 1 એકર વિસ્તાર માટે તમારે 22 નંબર અથવા 32 નંબર મગફળી વાવવાની છે. સૌથી પહેલી કન્ડિશન આ છે, અને એની અંદર જ તે આ વસ્તુ વાપરવાની છે. આપણે જે કીટ આપીએ એ બીજા, આપણે ધારો કે 5 વીઘાની મગફળી કરી હોય તો 5 વીઘાની અંદર વાપરી નથી નાખવાનું, કારણ કે એનું રિઝલ્ટ નહીં મળે. આપણે જે આ બધા ઇનપુટ છે, ક્રિટિકલ ઇનપુટ જે કહેવાય, એ બધા 1 એકર વિસ્તારમાં થઈ શકે એટલા જ છે, બરાબર. તમે વધારે જરૂર હોય તમે તો એને ખરીદીને વાપરી શકો, તમને રિઝલ્ટ સારા દેખાય તો. એટલે એ વસ્તુ છે. બીજું ડોક્યુમેન્ટ તમારે આના માટે શું જરૂર પડશે? સૌથી પહેલું 7/12 અને બીજું છે આધાર કાર્ડની ઝેરોક્સ. આ બે વસ્તુની આની અંદર જરૂરિયાત રહેશે. ત્રીજી જરૂરિયાત આની અંદર તમારે જે રહેશે એ સૌથી પહેલી છે જમીન ચકાસણીનો રિપોર્ટ. આ ફરજિયાત છે. આ અમારા માટે નથી પણ તમારા માટે છે. નિદર્શન લેવું છે એટલા માટે કરવું એમ નથી. શું કામ જરૂરી છે એ તમને ખ્યાલ છે? આપણે જ્યારે મિટિંગની શરૂઆત કરી ને ત્યારે તે લાલજીભાઈ વાત કરી હતી કે આપણે મગફળી પહેલાં 40 મણ એટલે 2 ખાંડી મગફળી ઉતરતી હતી. અત્યારમાં 12 મણ ને 15 મણ ને 10 મણ ને 7 મણ ઉતાર આવે છે. થાય છે ને એવું? જોયું તમે? કપા આપણે 40-50 મણ થતો તો અત્યારમાં 10 મણ 15 મણનો ઉતારો આવે છે. હવે ત્યારે તે લાલજીભાઈએ પ્રશ્ન પૂછ્યો તો તમને કે આવું કેમ થાય છે, તમને ખબર છે? તો તમે શું જવાબ આપ્યો હતો? કેમ આમ થાય છે? તમે હાલો હું ફરીવાર પૂછું છું કે ભાઈ આપણા ઉતારા દર વર્ષે ઘટતા જાય છે. આપણે ખાતર વાપરીએ છીએ, દવા વાપરીએ છીએ, વધારે વાપરીએ. પહેલાં આપણે અડધી ઠેલી યુરિયા વાપરતા, એની જગ્યાએ આખી ઠેલી વાપરીએ અથવા 2 ઠેલી વાપરીએ. પહેલાં આપણે 10-15 કિલો DAP વાપરતા, એની જગ્યાએ આખી થેલી વીઘે નાખવા માંડ્યા આપણે. આ તો છે ને, તમને ખ્યાલ જ છે ને. 2 વાર દવા છાંટતા, રાસાયણિક દવા 2 વાર 3 વાર, એની જગ્યાએ આપણે દર અઠવાડિયે હવે છાંટીએ છીએ. છતાં આપણે જે કહેવાય કે ઉત્પાદન છે એ દિવસે ને દિવસે વર્ષે ને વર્ષે ઘટતું જાય છે. કેમ ઘટે છે? એનું કારણ શું હોઈ શકે? ખ્યાલ છે કોઈને? એક જ કારણ છે આપણી જમીન. એક જ કારણ છે જમીન. હવે જમીનની અંદર શું હોય તો કે વાત કરીએ ને જમીનની, તો જમીનની અંદર ટોટલ 108 તત્વો છે. 108 તત્વો છે. એમાંથી છોડને જરૂરી કેટલા છે? ખાલી 17 તત્વો, બરાબર. આપણે આપીએ છીએ કેટલા? જમીનમાં કેટલા તત્વો નાખો તમે? એક આપણે 12-32 વાપરતા હોય તો એમાં NPK આવે, બરાબર. બીજો યુરિયા વાપરીએ છીએ, DAP વાપરીએ છીએ, મોરસિયું ખાતર વાપરીએ છીએ, SSP, બરાબર. એટલે કેટલા ખાતર થાય? NPK અને S, આ 4 તત્વો આની અંદર આવે. તો મેં કીધું 17 તત્વોની જરૂર હોય. 17 માંથી 3 કુદરત આપે છે, નાઇટ્રોજન, ઓક્સિજન, બરાબર, અને કાર્બન. આ 3 વસ્તુ છે એ કુદરત પોતે આપે છે. એનો કોઈ આપણે ચાર્જ અથવા આપણે નાખવું પડતું નથી. ક્યાંથી લઈ? તો કે હવામાંથી લઈ લે છે, પાણીમાંથી લઈ લે છે. 4 તત્વો આપણે નાખીએ છીએ. ટોટલ કેટલા છે? 7 તત્વો. હવે 17 માંથી 7 વ્યા જાય તો કેટલા વધે? 10. 10 વધે છે. એ ક્યાંથી આવે? દેશી ખાતર. તો એ એક જ માંથી આવે, દેશી ખાતરમાંથી. કોઈ પણ ઓર્ગેનિક વસ્તુ, ઓર્ગેનિક મટીરિયલ અથવા સેન્દ્રિય તત્વમાંથી આ વસ્તુ મળે. હવે તો આપણને એમ થાય કે ભાઈ પહેલાં એટલો ઉતારો આવતો ને અત્યારમાં નથી આવતો, એનું કારણ શું છે? તો એક સિમ્પલ દાખલો આપું તમને. આપણા ઘરે માણ પાણીની હોય અથવા ગોળો હોય, માટલો તો બધાના ઘરે હોય ને. બધાના ઘરે માટલા હોય છે, બરાબર. માટલાની અંદર કેટલા ગ્લાસ પાણી અંબાય? અંદાજિત 100 ગ્લાસ રાખો આપણે એવરેજ. આપણે દિવસમાં કેટલી વાર પાણી પીએ? અત્યારમાં દિવસની અંદર 10 વાર પાણી આપણે મિનિમમ પીતા હોઈએ, બરાબર. સાંભળો ઘડીક વાર. દિવસમાં 10 ગ્લાસ પાણી પીએ છીએ, ગોળાની અંદર 100 ગ્લાસ પાણી હમાય છે.
તો ગોળો કેટલા દિવસ ભરેલો હાલે? 10 દિવસ હાલે. હવે એ ગોળાને અંદર આપણે એમ વિચારીએ કે ભાઈ હું 10 ગ્લાસ પાણી પીવું અને 2 ગ્લાસ પાણી નાખું અથવા 1 ગ્લાસ પાણી નાખું તોય એ ગોળો છે એ વધુમાં વધુ 12 થી 13 દિવસ સુધી ભરેલો રહે. 13 દિવસ પછી ગોળો ખાલી થઈ જાય. બરાબર. હવે એનો અર્થ શું છે? આપણે ખેતીની દ્રષ્ટિએ જોઈએ તો કે આપણે જ્યારે દેશી ખાતર છે એ પહેલાં દર સિઝનની અંદર ભરતા, દર સિઝનની અંદર નાખતા ને બધા. એની અંદર જે કહેવાય ને કે 17 આપણા કોઈ પણ તમે અત્યારમાં ખાતર ઉપાડીને જુઓ ને તો એમાં સેન્દ્રિય ખાતર એક જ વસ્તુ એવી છે કે એની અંદર 17 તત્વો મળે. બીજું કોઈ પણ ખાતર છે ને સંપૂર્ણ ખાતર ક્યારેય કહેવાય નહીં. એટલે એ ખાતરની અંદરથી આ બધા તત્વો એને મળી રહેતા હતા. એટલે આપણે એમ કર્યું કે ભાઈ હવે ધીમે ધીમે તમે જો વર્ષો જતા જાય એમ 3 સિઝને એકવાર નાખીએ એટલે કે વર્ષમાં એકવાર દેશી ખાતર નાખીએ. પછી ધીમે ધીમે આપણે 2 વર્ષે એકવાર ખાતર કર્યું. અત્યારમાં 3 વર્ષે એકવાર ખાતર કર્યું. અને હવે તો તમે જોયું છે ઘણા 5 વર્ષથી દેશી ખાતર અડાડ્યું જ નહીં હોય જમીન. હવે આપણે એમ કહીએ છીએ કે ઉત્પાદન ઘટે છે. તો એનું કારણ તમને સમજાણું કે ભાઈ આપણે ઉપાડશે તમે સિઝન ગણો 3 વર્ષે દેશી ખાતર એકવાર ભરતા હોય, તમે 3 વર્ષે ભરતા હોય મિનિમમ તમે, તો વર્ષની 3 સિઝન લઈએ. 3 વર્ષની કેટલી સિઝન છે? 9 સિઝન છે. 9 ગ્લાસ ગોળામાંથી પાણી કાઢી લો અને 1 જ ગ્લાસ પાણી નાખો તો એ 10-12 દિવસમાં ગોળો ખાલી થઈ જ જવાનો ને. તો પહેલાં શરૂઆતમાં આપણને 5-6 વર્ષ સુધી ઉત્પાદન સારામાં સારું મળ્યું. પછી જેમ જેમ વર્ષ જતા જાય એમ ઉત્પાદન છે એ ધીમે ધીમે ઘટતું જાય. તો આ આપણી જે માટી કહેવાય, જમીન કહેવાય, એની અત્યારમાં ફળદ્રુપતા કેવી છે એ આપણે ખ્યાલ કરવો હોય તો એ એક જથી તમને ખ્યાલ આવે જમીન ચકાસણી કરાવતા હોઈએ તો. બરાબર. ડિટેલમાં વાત આપણે પછી કરશું, કારણ કે આની પછી આપણે આની મેં કીધું ને શરતોમાં એ છે કે આપણે એવી 3 વાર મિટિંગો કરશું વારે વાર.